ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં કંટોલાની ખેતી કરી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની રાસાયણિક અને પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી કરી તેમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી જુદા જુદા સ્થળે વેચાણ કરી તેના સારા ભાવ મેળવી રહ્યા છે। મારું નામ છે સોલંકી પોપટભાઈ લગરાભાઈ, ગામ કરેડા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। પ્રાકૃતિક ખેતી મેં 2014થી શરૂઆત કરેલી અને અમારું જે ઉત્પાદન થાય છે એ બધું અમે અમદાવાદ ઠેઠ ગ્રાહક સુધી પહોંચતું કરીએ છીએ। હાલ તમે જે કંટોલાનું વાવેતર કર્યું છે કેટલા વીઘામાં છે, કેવી રીતે વિચાર આવ્યો હતો અને કેવી રીતે વાવેતર કર્યું છે? કંટોલા તો અમે થોડાક વર્ષ પહેલા વાવ્યા હતા, પણ પછી વચ્ચે બંધ કરી દીધા હતા। ઓણ પાછા આ સાલ વાવ્યા છે, એટલે અડધા વીઘાની કંટોલી છે અને ભાવ 1 કિલોના 200 રૂપિયા લેખે મળે છે। આની માવજત તમે કેવી રીતે રાખો? આની માવજત તો પેલા આપણે બી સોંપવાના, પછી એને ખાપા ખોડી અને પછી એની વાડ બનાવવાની, તાર બાંધવાના અને પછી એની ઉપર ચડાવવાના, બાંધતા બાંધતા તાર ઉપર ચડાવવાના। આ રીતે રોગ જીવાત આવે તો નિયંત્રણ કેવી રીતે? રોગ જીવાતમાં તો બહુ એટલું બધું ખાસ કાંઈ આવતું નથી, પણ ક્યારેક જો ઈડ આવે ને તો અમે આ 10 પરણી અર્ક બનાવીએ છીએ, એ છાંટીએ। અડધા વીઘામાંથી કેટલી ઉત્પાદનની આશા છે? એટલે અડધા વીઘામાં માનો કે અઠવાડિયે 20 કિલો જેવા નીકળે છે, એટલે લગભગ અડધા વીઘાને 50,000 જેવું વેચાણ થઈ જાય। છેલ્લા ઘણા સમયથી જોઈએ તો ખેડૂતો હવે પરંપરાગત પાક છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। તેમાં પણ ખાસ કરીને શાકભાજી પાકો જે ટૂંકા સમયગાળામાં તૈયાર થઈ જતા હોય તેનું વાવેતર કરી જુદા જુદા સ્થળે વેચાણ કરી તેમાંથી ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતા ખેડૂત સોલંકી પોપટભાઈ, જેઓ છેલ્લા ઘણા વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ પોતે 2014થી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે। પ્રાકૃતિક ખેતીમાં હાલ તેઓ અલગ અલગ પાકોનું વાવેતર કરી તેનું અમદાવાદ ખાતે વેચાણ કરી સારું એવું ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે। હાલ તેઓએ અંદાજિત અડધા વીઘા જેટલી જમીનમાં કંટોલાનું વાવેતર કર્યું છે। આ કંટોલાની માવજતમાં કોઈપણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો। કંટોલાનું ઉત્પાદન આવ્યા બાદ તેઓ તેનું સીધું વેચાણ અમદાવાદ ખાતે ભરાતી પ્રાકૃતિક બજારમાં કરી રહ્યા છે। આ પ્રાકૃતિક બજારમાં ખેડૂતને કંટોલાના 1 કિલોના ભાવ 200 રૂપિયાની આસપાસ મળી રહે છે। તેઓ અંદાજિત અડધા વીઘા જેટલી જમીનમાંથી 60,000 રૂપિયાની આસપાસ ઉત્પાદન મેળવશે।